જો પેલા હાઈટ કેટલી હોતી ઘરની, જો અત્યારે મારો હાથ છે માથું, જો આ માથું અડી રહે છે. જો પેલા એટલી જ હાઈટ રહેતી હતી નદિયાવાળી. અને એક વસ્તુ બતાવું જોરદાર, અત્યારની જનરેશનના લોકોએ તો નહીં જ જોયો હોય 180%. આ વસ્તુ જો આને કહેવાય પટારો. આખું લાકડાનું આવે, ઉપરથી પતરાનું પડ એમાં લગાવ્યું હોય અને હેવી પટારો છે. આ પટારો ઊંચો કરવા ખસેડવા માટે 4 થી 5 જણા જોવે, એટલી હેવી પટારો હોય. વર્ષો જૂનો પટારો છે, લાકડું ઓરિજિનલ હોય અને પતરું ઓરિજિનલ હોય, એટલે 4 થી 5 જણા તો ખાલી ને ઊંચું કરવા માટે જો એટલો મજબૂત હોય. ના એને ઉધાઈ લાગે ના એને કંઈ થાય, કેમ કે ઓરિજિનલ હોય, એકદમ ઓરિજિનલ. જો પટારો લાગે છે ને ડિઝાઇન જોઈને રાજા મહારાજા વખતનો એવો. એનું હેન્ડલ જ ખાલી તમે જુઓ કેટલું મજબૂત હોય. જો બહુ એટલે બહુ જ એવી હોય. ઓય અવાજ ના કરશો, જાઓ બોલાવા મમ્મી. બહુ જ ખતરનાક પટારો છે. જો પેલાનું નળિયાવાળું મકાન આ રીતે હોય, એકદમ આમ ઢાળ આપ્યો હોય, એટલે ઉપરથી આમ વરસાદ આવે એટલે બધું પાણી આમ નીકળી જાય. આમ ઢાળ આપ્યો હોય છે, ઢાળ એટલે બધું પાણી નીચે આવી જાય. જો તુલસી માતા માટેનું. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજની પણ મોર્નિંગ બીજા દિવસે પણ કાઠિયાવાડમાં થઈ છે. અને આજે આપણે જવાનું છે પાછું અમદાવાદ. તો અત્યારે આપણે ભાગી ગયા છે 9:30 વ્લોગ અપલોડ કરવા માટે. ઓફિસે જશું. અહીંયા નેટના બહુ ડખા છે, તો વાઈફાઈના ડખા છે, વાઈફાઈ છે નહીં ક્યાં, એટલે તો ઓફિસે જશું, વિડીયો અપલોડ કરશું. અને આપણે 2 વાગ્યાનો ટાઈમ છે બસનો, તો એ પહેલાં કોઈ સારી જગ્યાએ જવાય તો જતાઈએ. તો આપણે ત્યાં સુધી ઠીલા પેકિંગ કરી દઈએ ફટાફટ. પછી હું જો વિડીયો અપલોડ કરવા, પછી એકાદા મંદિરે જવાય તો જોઈએ. હીરવા આપણે જ ક્યાં જવાનું? અમદાવાદ. હલ દાદા ગલે અમદાવાદ જવું ને? અમદાવાદ ક્યાં જવું હે? અહીં રહેવું હે? આ મંદિર મિત્રો ભૂરખિયા હનુમાનજી. અહીંયા જે દાદાની મૂર્તિ છે અંદર, જે મેં તમને આગળ બતાવી, એ હનુમાનજીનું રૂપ છે એવું કહેવાય છે. બરાબર, બહુ પ્રાચીન બહુ જ જૂનું મંદિર છે. અહીંયા રહેવાની બધી જ વ્યવસ્થા છે. જો ભોજનાલય પણ છે, જમણવાર પણ થાય છે. બધા બહારથી આવ્યા હોય તો રહેવાની પણ વ્યવસ્થા છે બધાને. બહુ સારી વ્યવસ્થા છે, એકદમ ફરવાલાયક અને દર્શન કરવાલાયક મંદિર છે. બહુ જ પ્રાચીન. જો પ્રગતિ ફોટા પાડે. ચલો હવે મિત્રો આવ્યા છીએ નેક્સ્ટ સ્ટોપ. આપણે આવ્યા છીએ રામદેવ પીર મહારાજ, રામદેવજીનો રાજ દરબાર. અહીંયા મિત્રો એક વસ્તુ આપણે નોટિસ કરી કાઠિયાવાડમાં. ઓય એ પેલી ટ્રેક્ટર પર ચલો લઈ લે ને ભાઈ, ફોટા પાડીને લઈ લે ને. અહીંયા કાઠિયાવાડમાં દરેક મંદિરમાં આપણે જ્યાં જ્યાં ફર્યા દરેક જગ્યાએ જગ્યા બહુ જ મોટી હોય છે કાઠિયાવાડમાં. એ તો આપણે જોયું, કારણ કે જો અહીંયા પણ જો બધા મંદિરે જગ્યા બહુ વિશાળ હોય છે. અને આ જો આ ટ્રેક્ટર ઉપર ચડી જાય, નાનું ટ્રેક્ટર ભારે. ટ્રેક્ટર પર નહીં ચડવાનું, હાલો ઉપર ચલો દર્શન કરીએ. ના, ટ્રેક્ટર ઉપર ના ચડાય, જે ભગવાન બોલે. જો ઉપર પણ વિશાળ જગ્યા છે. મંદિર ઓછી જગ્યામાં હોય પણ જગ્યા વિશાળ હોય છે. ગણપતિ દાદા, હનુમાન દાદા, રામદેવ પીર, જય રામદેવ પીર. જો આ બેના દર્શન નહીં, આ બે તો ફરતા જ હોય, રમવા. જો પ્રગતિને દોડાવે. જો આપણે અહીંયા દર્શન કરીએ છીએ અને આ બંકાઓ જો નીચે ઉતરી જો ટ્રેક્ટર પર ચડી ગયા. કોક બોલે એવું કામ કરે. આ 2 જણા જો પેલી દોડી, આ જો ટ્રેક્ટર પર ચડી ગઈ. તો દરવાજા થોડા ખોલ્યા છે
તો આપણે દર્શન કરીએ. જા પેલી નીચે ફટાફટ ટ્રેક્ટર પર ચડીએ. વાહ, જય રામ. તો હવે મિત્રો કાઠિયાવાડની આપણી આ છેલ્લી પળ, હવે ટાઈમ થઈ ગયો છે, ગાડી આવી ગઈ છે. પછી ત્યાંથી બસમાં જવાનું છે આપણે અમદાવાદ, આરામથી સૂતા. તો હવે જઈએ. અને કાઠિયાવાડમાં બહુ એન્જોય કર્યો, બહુ મજા કરી. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા પણ બહુ જ મજા આવી. અને એવું થઈ ગયું કે અહીંયા જ રહી ગઈએ, પણ હવે અમદાવાદ જવું પડશે. અમદાવાદ કરતાં પણ બહુ જ મજા આવી રહેવાની, આમ બહુ જ ખૂબ મજા આવી ગઈ. પણ હવે ઘરે જવું પડશે, તો આપણે રેડી જ છીએ. તો ગાડી આવી ગઈ છે, તો ભાગીએ ફટાફટ. ચલો હિરવાનજી, ચલો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ ટ્રાવેલર્સમાં અને હવે જવાનું છે અમદાવાદ. ક્યાં જવાનું છે? અમદાવાદ ગલે. જો નીચે અમારો નંબર છે, ડબલ માનની બસ છે. એમાં જો નીચે પ્રગતિ કેવું છે? મજા તારા તો એસી ચાલુ કરીને ઊંઘે જવાનું. જો ડબલ સોફા. વાહ, તમારા મજા નહીં? મજા હે. એસી ના ડોન્યો ચૂપચાપ બેહી રહેજે. હે આ બધા આવી જા. એસી ના ડોન નહીં, પપ્પા બોલાવે અડવાની હો. પપ્પા કે મજા આવે કે જો પ્લગ આલે, લાઈટ હે, એસી હે. આહા હે, વાહ પ્રગતિ, મજા. ચલો તો કેટલા 4 કલાક કીધા ને? 4-4.5 કલાકનો આપણો રસ્તો છે. તો થોડી વાર સુઈ જશું આરામથી, મજા. અને પ્રગતિ આ હીરવા એન્સીમ નો નાસ્તો લઈ લીધો, સ્ટોક લઈ લીધો છે. જો ખુલવા નહીં બધું. તો થોડો એમનો નાસ્તો ને એવું સ્ટોક લઈ લીધું છે, એટલે હવે થોડી વાર સુઈ જઈએ આપણે. જો ઘડીક આપણે અહીંયા હોલ્ડ માટે રોકાયા હતા, તો જો બંકાઓને અહીંયા આઈસ્ક્રીમ ખાવી હોય. ક્યાં જવાનું આપણે? ઘરે? અમદાવાદ. શું કહેવાય? પ્રગતિ શું કહે? પ્રગતિ આઈસ્ક્રીમ ખાયા. આપણે તો આઈસ્ક્રીમ ના, આપણે આઈસ્ક્રીમ ના જોઈએ. પપ્પાને જોવે ચા, ગરમ ચા. પપ્પા પીને આયા અને તમારા માટે આઈસ્ક્રીમ લઈને આયા. મારે ચા જોઈએ, નહીં ખબર. તે આઈસ્ક્રીમ મંગાવી, ચા થોડી પીવાય ભાઈ. વાત કરે, ગરમ ને ઠંડુ બધું ના ચાલે, મિક્સ થઈ જાય, અંદર ગરબર થઈ જાય. હવે પેલો જો ઘટો બોલતો નહીં, આઈસ્ક્રીમ ખાય. હા, આવું ખાઈ લે બેટા. ચલો ચાલુ થઈ ગઈ છે, લેટ્સ ગો. શું થશે? ફોન પડી જશે. હું ફોન બારીમાંથી બહાર કાઢી વ્લોગ બનાવું તો એનસી એમ કે ફોન પડી જશે. ડાઈ હો. ના નહીં ખાવી, નહીં ખાવી. હું થોડી ખાઉં છું કોઈ દિવસ. ચા બીજા ભાઈ ના મજા આવે. શું થાય એનસી? ફોન બહાર કાઢે શું થાય? એનસી મારે સામું જ જો. ફોન બહાર કાઢીએ તો પડી જાય. શું થાય હીરવા? તમે ખોલો. ના નહીં ખોલું. જો મસ્ત છે નકરી ખેતી ગામડામાં. આજમાં છે બધે ઠેઠ સુધી ખેતી, ખેતરે ખેતર છે. જો આ હીરવા છે, બે બંકા જો માથાની હાલત. હીરવા તાર માથું બતાવજે. હીરવા બંને જણા જો મસ્તી કરતા હતા. બાજી માતા જો બે ને છોડી નાખ્યા. પ્રગતિ ભરાઈ દે. જો બે બાજીયા મસ્તી કરતા. જો પપ્પા ના મારે ગાંડિયા. પપ્પા ના મારે. તમારા વાર કેવા કરે? હા કેવા કર્યા વાર તમે? હા બે બાજુ એકબીજાના વાર ખોલી નાખે. જો એ ધોડતી નહીં હો પાણી. બસ ઉભી રહી. શું આવ્યું? જો શું આવ્યું? ધંધુકા આવ્યું. અને મિત્રો હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને જો બતાવો ઘરે કેટલા વાગે. આપણે 2:30 વાગે નીકળ્યા હતા બરાબર બસમાં, લક્ઝરીમાં. અને વાગ્યા જો 9:30. અને મિત્રો બહુ મોડું થઈ ગયું. અને દુનિયાના ગમે તે છેડે ફરો પણ ઘર આવે એટલે જ હાસ થાય. ઘર કહેવાય.
તો હવે ઘરે આવી ગયા છીએ. મમ્મી પપ્પાને બધા તો ગયા છે હીરવાંશીના દાદાના ત્યાં કોઈક મહેમાન આવ્યું છે તો બધા ત્યાં ગયા છે. તો હવે અમે થોડા ફ્રેશ થઈ જઈએ પછી જઈએ હીરવાંશીના મામાના ઘરે. હીરવાંશી તો ભૂખ્યા થઈ ગયા, જો આયા એવા ખાવા માંડ્યા. ભૂખ લાગી હતી, રસ્તામાં પડીકા ખાધા, આઈસ્ક્રીમ ખાધા તો ભૂખ લાગી જાય. ઓકે તો મિત્રો આજે તો બ્લોગ બહુ નાનો બન્યો કેમ કે સવારે 2 મંદિરે ગયા, પછી ત્યાંથી સીધા લક્ઝરીમાં બેઠા, ત્યાંથી સીધા ઘરે આવી ગયા. અને હવે વાગે છે 9:30. તો જોઈએ હવે આજે કેટલો બ્લોગ બને છે. તો જઈએ હીરવાંશીના મામાના ઘરે. તો ઠીક છે મિત્રો, હવે હીરવાંશીના મામાના ઘરેથી જઈને આવી ગયા છીએ અને વાગી ગયા છે 11:15. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ કેમ કે સવારે વહેલા ઉઠીને જવાનું છે કામે. તો જો હીરવાંશીને તો ઊંઘ આવે છે, રોવે છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.